હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પર ટ્રક લાઈફ. અને હું છું રાણાવથી. હવે આમાં તમને ટ્રકને લાઈફ વિશેના વિડીયો જોવા મળશે. ને અમે બે જણા હે, વધારે પૂરતા બે જણા જોવા મળશું. એક હું ને મારો ભાઈ. મારા ભાઈની મુલાકાત અત્યારે નહીં કરાવીએ, જરાક મોંઘી વસ્તુ છે, તો એની ડાયરેક્ટ આપણે ગાડીમાં જઈએ પછી જ કરાવશું. તો અત્યારે બપોરના વાગ્યા છે 2, તડકો બહુ છે, એટલે જરાક તડકો ધીરો પડે પછી નીકળ્યું, પછી ગાડીએ જઈ પાછા મળશું. અત્યારે ઘડીક આરામ કરી લઈએ. અત્યારે 4 સાડા 4 વાગ્યા ટુકડો જરાક તડકો ઓછો પડે પછી આગળ વધીએ. હલો મિત્રો, વાગ્યા છે અત્યારના 6:30 વાગી ગયા છે. હવે અમે અત્યારે નીકળી ગયા છે, પણ ગરમી હજી ઓછું થવાનું નામ લેતી નથી જરાય. નીકળીને ગયા બપોરના 2 વાગ્યાના બે ગયા હતા, વાત જોતા હતા કે ગરમી ઓછી થાય તો નીકળીએ. ગરમી ઓછી થવાનું નામ લેતી નથી. ગરમી એવી ને એવી છે હજી. ગરમી તો હજી ઓછી થાય નહીં. ગરમી ઓછી થાય રાતના 12 વાગ્યા પછી ટાઢા વળીએ. આમ પણ ગાડીમાં ગરમી વધારે જ થાય. એક તો આ તાપમાન પાછું ઇન્જિનની ગરમી, તો ગરમી ઓછી થવાનો તો સવાલ જ નથી. હાલ્યા રાખે. अच्छा हमको से અત્યારે કુતિયાણું વટી ગયા આપણે. ધીરા ધીરા વયા જઈએ. બે આથમી જાય એટલે પછી જરાક ટાટા થાય તો થાય, પવન ટાટો આવે તો. બાકી અટાણે તો આમ બેહાય એમ નથી. તો પ્લેટા ચામુંડા હોટલે પૂગી ગયા, ચા પાણી પી લીધા, ટાટા જરાક થઈ. હવે 5 બાજ સાફ કરી નાખીએ. ને આ હે ગાડી અમારી. ઓલો ભાઈ હે, જો આપણે જે વાત થઈ હતી ને, જે અમારે શું કહે ઓલું અઘરી વસ્તુ જે છે ને, એ ભાઈ આ. अरे कहना क्या चाहते हो? તો કે એની વાત તો હજી કરવાની બાકી છે. આપણે આ અઘરી વસ્તુ છે. જો આ કાચ સાફ કરવાનું કીધું, ક્યાં સડી નીકળ્યું. જો આ એક ભાઈબંધની ગાડી છે, એ ભેગી જ છે. આપણે છેઠ સુધી ભેગી ને ભેગી છે. ને આને જરાક ન દેખાય તો બ્રાઇટનેસ વધારજો. ભાઈના કલરને જરાક બ્રાઇટનેસ ડીમ હે ને તો ભાઈ દેખાશે નહીં. હાલો હવે રોડ ઉપર ચડીને પછી મળીએ. કાચ બાચ સાફ થઈ ગયા છે ને રોડ ઉપર ચડી ગયા અમે. અંધારું થઈ ગયું તો બરોબર. કંઈ એમાં વિડીયો કંઈ રાઈટના સીન કંઈ આવે છે નહીં. આ તો બ્રિજ ઉપર લાઇટો બાઇટો છે એટલે થોડુંક દેખાય. બાકી કંઈ દેખાય નહીં અટાણે. તો રાતનો વિડીયો બહુ નહીં આવે. રાતનો સીન થોડો ઘણો ઉતાર્યું. બાકી સવારે આ છે અર્જુન. મારું નામ અર્જુન છે. આની જે ખાસિયત છે એ તો આપણે નિરાંતે જાણ્યું. અટાણે તો નથી વાત કરવી, કાલે જ ન વાત. રાતે હવે આખી રાત જો કે આખવી જોઈએ. આખવામાં એક જ માણસ છે, આવું સિંગલ ડ્રાઈવર. અર્જુનભાઈ આકે બહુ વધારે છે.
વાગ્યા 11 સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો. આમાં રાઈટનો ટાઈમ હતો એટલે બહુ કંઈ વિડીયો ઉતાર્યો ના દેખાતું હતું ને એટલે હવે ચોટીલા આવી ગયા આપણે. હવે અહીંયા જમી લેવું, ભૂખાઈ લઈ જઈ. અને ગાડીમાં એક કુલર રિપેર કરવાનું હોય, હવા નથી ફેંકતું બરોબર. કુલર આપણે પછી બતાવી દીધા છે, બે કામ અહીં થઈ જાય. ને વિડીયો હવે રાત્રિનો તો જો મેળ આવે તો આવું પાછા, ડાયરેક્ટ સવારે જ મળે હું. वाह क्या सीन है. હોટલ આવી જવાની તૈયારી છે. હમણાં હોટલે જઈ જમી લઈએ. હોટલ આવે ત્યાં સુધી તમે વેઇટ કરો. આ હોટલ નથી આપણે જે આગળ હોટલ છે. ડાબી સાઈડમાં દબાવી લઈએ. હોટલની હવે તૈયારી છે પૂરેપૂરી. આ ભાઈને હવે ક્યાં જવું? ડાયરાના પાઇપમાં જવું. એટલે ઘડીક ડાબી સાઈડ ને ઘડીક જમણી સાઈડ ને આનો છોકરીઓ જેવું ખાતું લાગે. જવું હોય ડાબી સાઈડ ને સાઈડ એક આપણે જમણી સાઈડ નું. જેટલો માણસ છે ભાઈ. આ આપણી હોટલ આવી ગઈ, હોટલ આવડ કૃપા. અહીંયા હવે જમી લઈએ. લાઈટ કરી દઈએ અંદરની બંધ. અહીંયા જગ્યા છે તો અહીંયા જ દબાવી દેવાય. ખોટી અંદર લઈ જાય હવે. हेडलाइट कर दी है बंद, अंदर की लाइट હવે चलती है चालू. तो घनी बड़ी मेहनत કરીને અમે પૂગી ગયા ફાઇનલી હોટલે. હવે જમી લઈએ, જમીન નિરાતે મળીએ. આપણા અર્જુનભાઈની સ્ટોરી જે આપણે કહેવાની બાકી છે એ બહુ મોંઘી વસ્તુ શું કરવા છે એ સવારે નિરાતે વાત કરીએ. પછી વિડીયોમાં ખર્ચો જરાક અર્જુનભાઈનું બેસ્ટ દેખાય. હાલો મિત્રો, મળ્યા હવે જમીને પછી જો મેળ આવીએ તો રાતે મળ્યા, બાકી સવારે વાત હોય. કારણ કે અત્યારે રાત્રે એમાં કંઈ બહુ વિડીયો આવતો નથી. અત્યારે બરોબર દેખાતું તો નહીં જ હોય. સારું હાલો તો મળ્યા પછી. 2000 years later. ગુડ મોર્નિંગ, જય વસરાજ, જય માં મોગલ બધાને. તો હવે સવાર થઈ ગયો, 6 વાગી ગયા. હવે નહીં વાંધો, હવે દેખાય કંઈક. ને આપણે વાસદ ઉગી ગયા છે, બરોડાની બાજુમાં વાસદ. હવે ત્યાંથી જાજુ છે નહીં, 100 કિલોમીટર જેટલું છે. 2-2.5 કલાક જેવો સમય લાગી જશે હજી. તો ચા પાણી પી લીધા, બ્રશ કરી લીધું, કમ્પ્લીટ થઈ ગયા. હવે નીકળીએ અહીંથી. ચા પાણી પી લીધા, બ્રશ કરી લીધું, કમ્પ્લીટ થઈ ગયા. અને હવે નીકળી લઈએ. 100 કિલોમીટર જેટલું બાકી છે, બાકી લઈએ. અમે ખાલી કરવાને બધે ભૂલી જઈએ.
મોટું ટોલ નાકું હોય ખિસ્સા ખાલી કરી નાખે. એક ગાડીમાં રૂપિયા 730 હે 4 મહિના. મોટી ગાડી હોય તો ચાલો ક્યાંય બોર્ડ માર્યો હોય એમાં વધે 845 રૂપિયા. એક ગાડીના 750 રૂપિયા હે એ આ ગાડીના. આ બીજી ટેલર જાય એના તો 900 ને માથે છે. કેટલી ગાડી છે ખરેખર. એક દી ખાલી ટોલ નાકું આપી દે ને તો બસ પૈસા પૈસા. આપણે કામ કરીએ બસ આપણે કામ કરીએ. આપણે હે ને ક્યાંક આમાં આગળ પાછળ અહીંથી 10 કિલોમીટર આગળ ટોલ નાકું હે ને ઊભું કરી દઈએ. કાંઈ ઓવડી ઊભી કરી દઈએ પછી બોટું મારી દઈએ એટલે બૂટું ના ટૂંકમાં બાજરીને હવા બાંધીને રાખવી. એવું જેવું થાય છે વાત નહીં જોવાની એકા બીજાને મોર પછી ભાઈ. હાલો 800 નો સમજો કરજો. 750 રૂપિયા દેવા લાઈનમાં ઉભો પાછું તને હું પેટમાં દુખે. પાછળ ટોલ નાકું પાસ અને ઓલા મશીન મજા આપણને. બહુ મોડું થઈ ગયું. ઉગવાનું તો 7 વાગે ને 7:30 વાગે ગયા. હજી કલાક થઈ જાય 8:30 જેવું થઈ જાય. મજૂર 7 વાગ્યાના વાટ જોવે ચોપડીએ. આ વખતે ફોન આવી ગયા એટલી ઘડીમાં. મજૂરને તો હાલ્યો સમજાવી દીધો. ટ્રાફિક નડી ગઈ તો કે નડ્યું તો કઈ ને આમાં થોડુંક બોલવું પડતો હોય. કાં ખોટા હાસી કરીએ તો આયલું જાય વરે ગદડીના પાછા વ્યા જાય તો બીજા કોઈ જડે ને. બડા હરામી હો બેટા. આપણું કામ તો ન હોય પાછું ગમે એને કપડા આવીએ પેલા રાખે. હજી તો 7:30 વાગ્યા તો ગરમી ને બફારો થઈ ગયો ચાલુ પાછો. ઉનાળો બહુ ડેન્જર વસ્તુ હોય. 7:30 વાગ્યામાંથી ગરમી ચાલુ થઈ ગઈ છે. રાતે 11-12 કઈ ઠેકાણો નહીં. આખો અંકલેશ્વર સુરત પણ જટાડે ગરમી ઉગવા નહીં દે. જેમ તડકો તપતો જાય એમ ગરમી વધતી જાય. આપણા ભાઈબંધની ગાડી આવે પાછળ ભેગી હતી. ભાઈબંધ આજ બહુ ખોટી કરી નાખ્યા. ભાઈબંધના રાતે 3 વાગે ભાઈબંધની ગાડી ગરમ થતી હતી. એવી રાતના કારી રાતે 3 વાગે કે આની ગાડી ગરમ થાય, ટાયરું ગરમ થાય. એમ નથી કહેતો કે ભાઈ હું ગરમ થઈ ગયો એવો, મને નીંદર આવે. આપણા અર્જુનભાઈ એમ બાકી અઘરો કેસ એટલે બહુ મોટો અઘરો કેસ.
સવારે એટલે 6:30 વાગે ભગત ઉઠ્યો, બ્રશ કર્યું, ચા પાણી પીધા, મોઢું ધોયું ને પાછો ગાડીમાં ચડી પાછો સુઈ ગયો. कौन है ये लोग कहाँ से आते हैं હરખાય હે ભગત ને હાવ. હા આજે આંખ વિસવાનો વારો નથી આવ્યો. હાલો સવારની વાત છે એમને એમ. હવે તો આંખોય ભરે, જેમ તડકો તપતો જાય એમ તો વધારે ભરીએ. પાછા દીએ હોવાનો તો મેળ ક્યાંય આવી છે નહીં. એક પર ગરમી, પાછું ખાલી કરવાનું, ખાલી થતી હોય તો ભરવાનું, પાછા ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરવાના, એટલે દી આખો તો હોવાનો મેળ આવે જ નહીં. જોઈએ હવે રાત કઈએ પડે ને કઈએ હોવાનો વારો હવે. રસ્તા સારા હે, વાંધો નથી. ગુજરાતમાં ખરખાઈ હે રસ્તાની. ગધડીના ટોલ નાકા પર ઘણીએ આવે. હજે તો આગળ આપણે 750 વાળું લીધું હતું, પછી 1 કલાક રાઈડ થઈ, હમણાં પાછું 600 વાળું લીધું. તો કંઈ વિડીયો પછી ચાલુ કર્યો, ટોલ નાકો વે ગયા પછી, એટલે એ નતા આવ્યું આમાં. देखा आपने लापरवाही का नतीजा હજી હમણાં પાછી 1 કલાક તો હજી નહીં આંકવી પડે, તો પાછું આવી જાય. 1 કલાકના કલાકમાં ગેપમાં ટોલ નાખો હોય તો પાછું ઝીણા મોટું દેખાય નહીં. 500 700. મોટર ગરી ગઈ નીચે. આ મારા જેવા પછી નીંદરમાં આવતા રહેતી જાતા રોડ ઉપર ને વ્યા જાય હેઠા. खत्म बाय बाय टाटा गुड बाय. હોય જાવ ને ભાઈ, હવે નીંદર આવતી હોય તો ભીડ્યા હોવાથી પગ કરતા જો જોઈ લ્યો આઈસર જાય છે જાણે બાપની જાનમાં કેમ જતું હોય. ધીરે ધીરે એક ને ભાઈ મોર થઈ જાય, તમને નથી મજા આવતી. ધીરે ધીરે બેડા જઈએ. આવો 50 51 આને કહેવામાં આવે લાલપરી. લાલપરી કહેવાય આને. મહારાષ્ટ્રની એસટી બસ લાલપરી કહેવાય. આ બસોની ખાસિયત છે કોઈ સીધી તો હાલતી જ ન હોય. મોરો જમણી બાજુ હોય તો ઠાઠો આખો ડાબી બાજુ હોય, ત્રાહી જ જતી હોય. કોક જ સીધી તો હોય. ભાઈબંધની ટેટી બાકી રહી આવ. ભાઈબંધ ગયા ઠેકાણા સુધી ક્યાંય ઉપવાસ થતું ન જ. વરે અડધી કલાક ખોટી કરીએ. ચડાવલે કઈ વાંધો નહીં. આયલા રાખે રોડ ઉપર તો આવતા હોય વાહનો ચડાવી જ લેતું તારે. આગળ આવી જાય. कैसे लोग रहते हैं यहाँ पर. ओहो આમાં પાછો એક ગતડીનો છે ને, આ રોડ ઉપર હાલવામાં એક નિયમ છે. આ 6 લાઈન રોડ, 3 જવાના ને 3 આવવાના. આમાં આ પહેલી લાઈન ઉપર આપણે ત્રણે જઈએ. પહેલી લાઈન, બીજી ને ત્રીજી લાઈન. એમાં આપણે વધારે પડતું બીજી લાઈનમાં જ આંકવાની, ત્યાં પહેલી લાઈનમાં આંકવાની. જો ત્રીજી લાઈનમાં ગયા, ફૂટપાયરી ડિવાઈડર બાજુની જે લાઈન છે એ લાઈનમાં જઈએ. ઘડીક વાર જો એ લાઈનમાં આપી
હમણાં ક્યાંક ને ક્યાંક આમાંથી ત્યાં પાછળથી કોઈ પોલીસવાળા ભૂગી આવે, ત્યાં પછી આ ઝાડવા દેખાય ને ડિવાઈડરની વચ્ચે, એમાં કોઈ હતાઈને બે ફોટો પાડી લઈએ, વિડીયો ઉતારી લઈએ. ભલે તમે ઓવરટેક કરવા ગયા હોય, આપણે એ પટ્ટામાં હાંકવી ન હોય, ખાલી કોઈ વાહન જતો હોય હમણાં ઓવરટેક કરવા જઈએ તો સીધો ફોટો પાડી લઈએ. ફોટામાં એ તો આવવાનું નથી કે ઓવરટેક કરે કે એ પટ્ટામાં હાંકે. એ લાવો 1000, લાવો 1500, બીજી વાત નહીં, સીધા 1000 કે 1500. એટલે વધારે ખોટી ગાડીઓ તમને આ બે પટ્ટામાં જ જોવા જડીએ. એમાં અત્યારે તો આજ તો વાંધો નથી, તો કે ચૂંટણી એટલે ટ્રાફિક બહુ ઓછી છે. ટ્રાફિક માનો ને કે 50% નથી કાંઈ એમ હોય એના કરતાં. સારું, હાલો તો હવે ખાલી કરવાની જગ્યાએ પૂગી, ગાડી બાડી ખાલી કરવા લગાડી પછી મળીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થાય. આમાં અમને એવું આવ્યું કંઈ એડિટિંગ કરતા આવડતું નથી. પહેલાંના વિડીયા જે આવી છે, આગળનો વિડીયો જે આવી ગયો એમાં બહુ કંઈ ખાસ આવડતું નથી. કે ન તમારી પાસે કોઈ જાતની સિસ્ટમ હોય એવી, એટલે આમાં હલાવી લીધો જેવું તેવું. આગળ જતાં કંઈક કર્યું અમુક તો મળીએ હવે ખાલી કરવાની જગ્યાએ ડાયરેક્ટ. હવે થાય છે મોડું, મજૂર વાટ જોઈને ઉભા. તો ફાઇનલી અમે પૂગી ગયા છે ગાડી ખાલી કરવાની જગ્યા પર. આ સાઈડ છે. આ ગાડી છે અમારી. હવે ગાડી ખાલી હમણાં કરવા વર્ગી જાય મજૂર. તડકો બહુ છે તો એ ખાલી તો કરીએ. હવે વ્લોગમાં બહુ મોટો થતો જાય એટલે આને અહીંયા જ પૂરો કરીએ. બહુ લંબાવે એવું નથી. તો જો તમને અમારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને આ સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. હાલો મિત્રો, મળ્યા બીજા વ્લોગમાં.